મારા બેટની કોથરી એક લાઈન મેલી હતી પણ હવે ચા હશે. હવે એક તો નેટ 50 રૂપિયાની કોથરી લાયા તો હવે તો દારૂ પીપીને તો આમ તો એની જમીન બધી વેકી ગઈ. હવે જમીન વેકી ગઈ તો હવે શેડવું તો જમીન વગર શેડવું શી રીતે? જમીન વગર છોકરાય ના પરણાય કે કઈ થાય નહીં. આમને એમ તો જમીન વેચી મારી બધી દારૂ પીપીને તો. કોથરી ગોતવી ચા મારે ચા હંતાડી જ ખબર નહીં. ચા કણ હંતાડી હતી શિખર મેં કોથરી ઓઠે ઓઠે રાખવી પડે. શું કરવાનું? ઈસબ મારી થેલી પડી હતી કે પડી હતી એમ તો ચા હંતાડી હતી મેં. હવે તો હે ને દારૂ પીવાનો જ છોડી દેવો પડશે મારે હવે. નકે આમને એમ તો મારે જમીન બધી વેકી ગઈ ને પછી હે ને કાલ તો જવું અને કોકનું ભાડે ટ્રેક્ટર લેવું નાખી નદી સીડી નાખું અને પછી એમાં વાયદું ઘઉં એમાં અંદર ઘઉં વાયદું પછી થાવ હોય તો થાય ને કે દારૂ પીને પડ્યા રહેવાનું. એવું કરીએ આપણે. તાર મેર આવે. મારા બેટની કોથરી એક લાઈન મેલી હતી પણ હવે ચા હશે. હવે એક તો નેટ 50 રૂપિયાની કોથરી લાયા તો હવે તો દારૂ પીપીને તો આમ તો એની જમીન બધી વેકી ગઈ. હવે જમીન વેકી ગઈ તો હવે શેડવું તો જમીન વગર શેડવું શી રીતે? જમીન વગર છોકરાય ના પરણાય કે કઈ થાય નહીં. આમને એમ તો જમીન વેચી મારી બધી દારૂ પીપીને તો. કોથરી ગોતવી ચા મારે ચા હંતાડી જ ખબર નહીં. ચા કણ હંતાડી હતી શિખર મેં કોથરી ઓઠે ઓઠે રાખવી પડે. શું કરવાનું? ઈસબ મારી થેલી પડી હતી કે પડી હતી એમ તો ચા હંતાડી હતી મેં. હવે તો હે ને દારૂ પીવાનો જ છોડી દેવો પડશે મારે હવે. નકે આમને એમ તો મારે જમીન બધી વેકી ગઈ ને પછી હે ને કાલ તો જવું અને કોકનું ભાડે ટ્રેક્ટર લેવું નાખી નદી સીડી નાખું અને પછી એમાં વાયદું ઘઉં એમાં અંદર ઘઉં વાયદું પછી થાવ હોય તો થાય ને કે દારૂ પીને પડ્યા રહેવાનું. એવું કરીએ આપણે. તાર મેર આવે.